ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. આ ફોન આવેલો છે રાધનપુરથી પ્રફુલ્લાબેન પંચોલી, જેઓ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે અને બેનની ઉંમર છે 59 વર્ષ અને બેન એક નર્સની નોકરી કરતા હતા અને અત્યારે હાલ રિટાયર છે અને પોતાને 27,500નું પેન્શન આવે છે. તો જે લોકો કોઈ નોકરી કરતા હોય, કોઈ બિઝનેસ કરતા હોય, કોઈ સારો એવો ધંધો કરતા હોય, દર મહિને 30,000 25,000 કમાતા હોય, ઓછામાં ઓછી આવક 25-30,000ની હોવી જરૂરી છે. તો એવા મિત્રોએ મારો કોન્ટેક કરવો. હું તમને બેન સાથે કોન્ફરન્સ દ્વારા વાત કરાવીશ અને ખાસ તો જે કાંઈ વાતચીત કરાવી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. તો એ ગણતરી રાખી અને મારો કોન્ટેક કરવો. અને બીજો મને એક ફોન આવેલો છે, મિસ્ત્રી પરિવારની દીકરી છે, જેઓ 28 વર્ષની ઉંમર છે બેનની અને પોતાને ડાયાબિટીસની બીમારી છે અને ટાઈપ 1 ડાયાબિટીસ. તો જેમને ડાયાબિટીસ ટાઈપ 1 આવે છે અને દરરોજના ઇન્સ્યુલિન્સ ઇન્જેક્શન લેવા પડે છે, રોજના 4 ઇન્જેક્શન, એટલે દર માસિક એમને 4,000 રૂપિયાની દવા થાય છે. તો આ બેનનો કોન્ટેક કરવો હોય તો બેનની બીમારી ધ્યાનમાં લઈ અને કોન્ટેક કરવો, કારણ કે દર માસિક 4,000નો ખર્ચ કરવો પડશે અને બેનને આ બીમારી છે એના હિસાબે દવા પણ લેવી પડશે. તો જો કોઈ દિવ્યાંગ હોય, કોઈ પગની તકલીફ કે એવી કોઈ તકલીફ હશે તો પણ બેન સ્વીકારવા માટે તૈયાર છે. તો બેનને આ ઓડિયો જાહેર નથી કરવો, એના હિસાબે આપણે આ મારા દ્વારા કોન્ટેક કરાવશું. તો હવે સાંભળીએ પ્રફુલ્લાબેન પંચોલીનું આ કોલ રેકોર્ડિંગ. અને મિત્રો, આ ઓડિયો એટલો શેર કરજો કે પ્રફુલ્લાબેન અને જે આ મિસ્ત્રી પરિવારની જે દીકરી છે એને સારું પાત્ર મળી જાય. તો સાંભળીએ આ કોલ રેકોર્ડિંગ. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. બોલો બેન. હા બોલો. કોઈ પાત્ર વ્યવસ્થિત બાયોડેટા કોઈના નથી હો બેન, એવું કોઈ આવ્યું કોઈ નથી આવ્યું એવું. એવું છે? હમ. બ્રાહ્મણમાં, પટેલમાં, વાણિયામાં કોઈ નહીં? એ આવે બધા ધંધા કરતા હોય ને એ ટાઈપના હોય, આમ નોકરિયાત કે ધંધો પેન્શનર ને એવા. આવક આવતી હોય, હું શું કહું દરજીભાઈ, થોડી ઘણી આવક આવતી હોય ને કમાતો હોય ને, આવી મોંઘવારીમાં કમાતા તો હોય બેન, એવા તો ઘણા એવા તો ઘણા હોય બેન, કમાતા હોય એવા તો પાત્ર ઘણા. એવા તો મેં તમને અગાઉ બતાવેલા છે, પણ હવે તમે કહો ના ના નોકરિયાત હોય તો કરવું છે, નકર મેં તમને ઘણા બતાવ્યા છે એવા પાત્રો. એવું નહીં, મારી વાત સાંભળો. નોકરિયાત નું નહીં, એટલે મેં તમને ઓપ્શન આપ્યું તું. મેં કીધું કો તો નોકરિયાત હોય, કો તો પેન્શન આવતું હોય, કો તો નાનો મોટો ધંધો કરતો હોય એમ. એમાં એવું છે, તમે મને દરજીભાઈ, આવક તો આવી મોંઘવારીમાં જુઓ, પુરુષ ના કમાય તો બૈરા ઉપર ઘર ના ચાલે ભાઈ. અરે મારા બેન, કમાતા હોય એવા જ બતાવ્યા હતા પાત્ર, પણ તમે ત્યારે જ મને એવું કીધું હતું કે ભાઈ નોકરિયાત હોય ને, પેન્શનર હોય ને, તો પછી કાલે વાર બીમાર પડે ને તો એમાંથી આપણે એડજસ્ટ થઈએ, એટલે તમે ત્યારે એવી વાત કરી હતી. કઈ નહીં, ચલો એ વાત પતી ગઈ. હવે પણ પતી ગયું ને પછી એમાં એવું છે, ત્યારે ને ત્યારે આપણે જે ઓડિયો મૂક્યો ત્યારે કેટલા બધા ફોન આવ્યા હોય. હવે ફોન ઓછા થઈ જાય, કારણ કે નોકરિયાત હોય, પેન્શનર હોય તો ફોન આવે ને, પણ એવા તો બહુ ઓછા પાત્રો હોય. કોઈનો ફોન આવી જાય તો હે ફરી ઓડિયો મૂકજો, કોઈનો ફોન આવી જાય તો. એવું છે? ફરી વાર મૂકો તો મૂકીએ લ્યો. બીજી વાર ઓડિયો મૂકો, કોઈનો ફોન આવી જાય તો. હો, હા તો કઈ વાંધો નહીં, આપણે નવેસરથી વાત કરી લઈએ. ચાલુ જ Yeah. રાખજો. એક જ મિનિટ. નવેસરથી બનાવીએ, હા કોઈ નવેસરથી બનાવીએ આપણે. 55 થી 60 વર્ષની ઉંમર હોય અને એની થોડી ઘણી આવક ધરાવતો હોય, હાવ બેઠો બેઠો હોય નહીં એમ. બ્રાહ્મણ અને પટેલ અને રબારી, બસ આ 3 જ ખૂન. રબારી હાલે? ના, બ્રાહ્મણ વાણિયા, ને પટેલ, બરોબર. આ 3 જ કોમ, બીજું કોઈ કોમ નહીં. બીજી કોમ નહીં. બને ત્યાં સુધી બ્રાહ્મણ, નહીતર પછી વાણિયા અથવા પટેલ, બસ. હા બરોબર છે. હો. હમ.
તમારું નામ શું છે બેન? મારું નામ પંચોળી પ્રફુલ્લાબેન વિનુભાઈ. બરાબર છે. 27,500 ની પેન્શન ની આવક, સિંગલ, બાબો બેબી કોઈ નહીં. એવું છે. બરાબર છે. કેટલી બેન તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 59 મુ રનિંગ. એવું છે. 59 59 મુ રનિંગ. રનિંગ ચાલુ છે. તમે કયા સમાજમાંથી છો? બ્રાહ્મણ, ઔદિત્ય, સહસ્ત્ર, બ્રાહ્મણ, ગર્ગ, ગોત્ર, અથર્વવેદ. હા, બરોબર છે. સમજાઈ ગયું. તમારું ગામ? ગામ અમારું અસલ ગામ મૂળસણ, તાલુકો મહેસાણા, જિલ્લો મહેસાણા, રહેવાનું રાધનપુર. બરાબર છે. સમજાઈ ગયું. રહેવાનું રાધનપુર. બરાબર છે. તો તમારા મેરેજ થઈ ગયા હતા બેન? હા, મેરેજ થઈ ગયેલા ને, અમારા ઘરવાળા મરી ગયા 2014 માં. અત્યારે સિંગલ, એકલા, ઓનલી ફોર વન. એવું છે. બરાબર છે. તો એ શું કરતા પેલા? એ તો પતિથી મરી ગયા 2014 માં મરી ગયા. પત્રકાર હતા પણ મરી ગયા. હવે વાર્તા પૂરી થઈ. 2014 માં તો મરી ગયા. અચ્છા. સમજાય ગયું. એટલે કાંઈ તમારે સંતાનો, દીકરા દીકરી કાંઈ નથી? કશું જ નહીં, એકલા, સિંગલ. એવું છે. બરાબર. તમે શું જોબ કરતા બેન પેલા? હું આરોગ્ય ખાતામાં નર્સ બેન, સરકારી દવાખાનામાં. આરોગ્ય ખાતામાં હતા. ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, આરોગ્ય ખાતું, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત એવું છે. રાજ્ય, ગાંધીનગર. હાલ પેન્શન આવે છે 27,500. એવું છે. બરાબર છે. રાધનપુરમાં પોતાનું મકાન છે. બરાબર. સમજાઈ ગયું. પછી બેન, આ જે તમે કહો છો કે તમારે પાત્ર જોઈએ છે, તો સ્વાભાવિક છે કે કોઈ પાત્ર હોય તો તમે ત્યાં જવા માંગો છો કે તમે ના, કોઈ મતલબ કે ઘર ત્યાં જમાઈ? પોતાનું એનું પોતાનું મકાન હોય તો ત્યાં જ. અચ્છા. બરાબર. અને એનું ઇન કેસ પોતાનું મકાન હોય તો ત્યાં જ રહેવાનું. કારણ કે મારા હવે અહીંયા નોકરી છે નહીં, બરોબર. ઠીક, મકાન મારું પોતાનું છે, રો હાઉસ પોતાનું, પણ એમ થાય સામે વ્યક્તિનો કઈ નોકરી ધંધો કઈ આવક આવતી હોય તો ત્યાં સેટ થઈ જવાય. હા, બરોબર છે. આ તો એક ઓપ્શન ની વાત છે કે કદાચ કોઈ એવું પાત્ર હોય કે જેને દીકરા દીકરી હોય અને બધા જુદા થઈ ગયા હોય. હા, એટલે હું એવું શું કહું, એના પોતાનું મકાન સામે વ્યક્તિ ધરાવતો હોય તો હું ત્યાં જવા તૈયાર. કારણ કે આ તો મારે શું, નોકરી હતી એટલે પોતાનું મકાન લીધું. હવે અહીંયા નોકરી નથી, ગમે ત્યારે પેન્શન તો સરકાર મને આપવાની જ છે. જી. હા, ગમે ત્યારે એ શું ફેર પડે, આપણને શાંતિથી રહેવા મળે એ મહત્વનું. જી. હા, હા, એટલે મારું કહેવાનું એમ થાય છે બેન કે કોઈ એવું પાત્ર હોય. સામે સિટી હોવું જોઈએ, ગામડું નહીં. બરાબર. કારણ કે સિટી હોય ને તો બધી સુવિધા મળી રહે આપણને. એટલે સિટી હોવું જોઈએ. મહેસાણા હોય કે રાજકોટ હોય કે ગાંધીનગર કે અમદાવાદ, તો કોઈ પણ સિટી હોય તો ત્યાં આપણને તમામ સગવડ મળી રહે. મારા રાધનપુર સિટી છે, અહીંયા બધી સગવડ મળી રહે એમ. હા. એટલે મારું સામે વ્યક્તિના પોતાનું મકાન હોય, સિટીમાં રહેતો હોય તો ત્યાં આપણે રહેવા તૈયાર. અને જો ગામડા પોતાનું મકાન હોય તો બાજુમાં એને સિટીમાં રહેવાની ગણતરી હોય તો, કાકા સિટી હોય ને તો આપણને બધી સુખ સુવિધા મળી રહે. જી. આ તો સગવડ મળી રહે બધી. મારું કહેવાનું એમ થતું હતું બેન કે સ્વાભાવિક છે તમે એમ કહો છો રાધનપુર ની અંદર રહ્યો છો, હાલ તમારે મકાન પણ છે, એટલે કોઈ ના, મારે એવી ગણતરી નથી કે રાધનપુરમાં જ રહેવું. મારા રાધનપુર છોડવાની ગણતરી છે. બરાબર. સામે વ્યક્તિને એનું પોતાનું મકાન ધરાવતો હોય, બરાબર, સિટીમાં ધરાવતો હોય તો બરાબર, અને ના ધરાવતો હોય ગામડે હોય, એ સિટીમાં રહેવા તૈયાર હોય તો. કારણ કે સિટીમાં આપણને કામવાળી આટેના બધું મળી રહે, કચરો બધું વાસણ કપડા વાળી મળી રહે, રસોઈ આપણે બનાવી દઈએ એમ. અને અહીંયા મારે કઈ નોકરી હાલ ચાલુ નથી. અત્યારે સરકાર પેન્શન આપે છે. હું ગમે ત્યાં જઉં, સરકાર મને પેન્શન આપવાની, મારા 15 મહિને આપવાના. બરોબર. આ તો નોકરી હતી એટલે રહેતી હતી, પોતાનું મકાન લીધું, પોતાનો સામાન છે. મારા ઘરે એક્વાગાર્ડ એસી સુધી બધું છે. સામે વ્યક્તિને આવક આવતી હોય, જ્યાં આપણો રોટલો ત્યાં આપણો રોટલો. બરાબર. સામે વ્યક્તિને આવક આવતી હોય તો આપણે ત્યાં જઈને રહેવા તૈયાર. આ તો કહેવાનું એક કામ વાળું મળી રહે, ગામડામાં ના મળે. હા, બરોબર છે. બરાબર. ભલે કામ વાળીને પૈસા હું આપી દઉં, કચરું બધું વાસણ કપડાના ઘણું ખેંચો તો 1,000 રૂપિયા લેતો હોય 3,000 થાય. એટલે રોજની 100 ની નોટ થઈ. કચરા બધા વાસણ કપડાના કેટલા થાય? 100 ની નોટ થઈ. રાતમાં તો 2 જણનું હોય તો રાંધી દઈએ ગેસ ઉપર, રાંધતા વાર કેટલી. હા, બરોબર છે. સમજી ગયો. એટલે મારો મતલબ એવો થાય છે કે કદાચ કોઈ એવું પાત્ર હોય
કે હમ. જે માનો કે સ્વાભાવિક છે કોઈ સારો બિઝનેસ કરતો હોય અથવા સારું પેન્શન આવતું હોય, હવે ઈ એના દીકરા દીકરી જે કદાચ અલગ રહેતા હોય તો એને એમ થાય કે ભાઈ આ જે બેનનું જે મકાન છે રાધનપુરમાં, તો ત્યાં તમારી પાસે આવી જાય મારા એવું ઘર બાજુમાં જમાઈ તરીકે. અહીંયા જો હું તમને પહેલા વાત કરીને હજુ કહું, અહીંયા અમારા કામ વાળાની તકલીફ છે. અચ્છા બરોબર છે? અચ્છા, અહીંયા જે કામ સમજાય. વાળા બહેનો છે ને અભણ છે, અચ્છા બરોબર, ભણેલા નથી અચ્છા હોતા. એટલે એ લોકો અચ્છા બધા મજૂરીમાં જતા રહે, કોઈ ઈંટવાડ, કોઈ સિમેન્ટ રેત ચાળવા, કોઈ કડિયા કામ, કોઈ રસોડાના કામમાં. મારા અને અહીં કઈ મારું વતન નથી, આ તો નોકરી હતી એટલે રહું છું. મારું વતન ગાંધીનગર બાજુ છે, બરાબર. એવું છે અમારું એવું છે. પોતાનું મહેસાણા થી ગાંધીનગર રોડ ઉપર છે, બધા સગાવાલા ગાંધીનગર અમદાવાદ રહે. એટલે મારી હમ ગણતરી એટલી જ છે કે મારે રાધનપુરમાં રહેવાની ગણતરી નથી. આ તો હમ. હવે મજબૂર છું એટલે પડી છું, બાકી હું તો ગમે ત્યારે સરકાર મને પેન્શન આપવાની છે. શું રાધનપુરમાં મારે કઈ અહીંયા સગું વાલું છે નહીં. સાચી સાચી હા, ત્યાં. સમજી ગયો, આખી વાત હું સમજી ગયો. બરાબર. પછી તમારા જે ફેમિલી મેમ્બરમાં મતલબ તમારે ભાઈઓ કેટલા અને તમારે બહેનો કેટલા? મારા એક ભાઈ છે અને 4 બહેનો, પણ બધા ગાંધીનગર અમદાવાદ પોતાની રીતે સેટ છે, બરાબર. એમની કોઈ ચમચી મારા ઘરમાં છે નહીં. એ તો કહે છે કે તારી મહેનત મજૂરીનું છે, બરાબર, તો તારી રીતે હેન્ડલ કર કે. એટલે એ કોઈ અચ્છા, પ્રશ્ન નથી. કોઈ મને મારા ભાઈ બેન મારામાં ઇન્ટરફિયર થાય એવા નથી. એવું છે એવું છે. હા, બરોબર હા, બરોબર. બરાબર. હું સ્વતંત્ર છું, મારી પોતાની મિલકત છે. મેં હમ, 28 વર્ષ સરકારમાં નોકરી કરી, મારી પોતાની મિલકત છે. કોઈની ચમચી જેવું સ્ટીલની નાની ચમચી મારા ઘરમાં છે નહીં, જી 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 જી. બરાબર. હા, બરોબર છે બરોબર છે. સમજાઈ ગયું. પછી તમે બેનો કેટલા બેન? બેનો 4 ને ભાઈ 1. પણ એ તો બધા ગાંધીનગર અમદાવાદ એમના અચ્છા અચ્છા. છોકરા પરણી ગયા, એમના પતિ સાથે, બધા પોતાના મકાન, બધા વેલ સેટ છે, બરાબર. જી એમના જી જી. બાળકોના મેરેજ થઈ ગયા એટલે કોઈ તકલીફ ક્યાંય છે નહીં, હા હા, બરોબર છે બરોબર છે. બરાબર. હા, સમજાઈ ગયું સમજાઈ બધા વેલ સેટ છે. ગયું. બરાબર છે. તમે કેટલું ભણ્યા છો કેટલું તમે? હા, તમે કેટલું ભણ્યા છો કેટલું? હું તો મેં ન્યુ એસએસસી પાસ કરી, પછી TCWCG નો 3 વર્ષનો કોર્સ કર્યો, નર્સિંગ નો કોર્સ કર્યો, 28 વર્ષ સરકારમાં નોકરી કરીને અત્યારે પેન્શન આવે છે સરકારમાંથી, એવું છે બરાબર. એવું છે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. પછી તમે બ્રાહ્મણ સમાજમાંથી છો તો સામે કોઈ બીજી સમાજનું કોઈ પાત્ર હોય તો તમારે મારે ક્યાં ક્યાં સમાજ? જો પ્રથમ પસંદગી બ્રાહ્મણ, ના મળે તો પછી પટેલ કે વાણિયા, બસ આ 3 જ કહું, 3 થી વધારે નહીં. બરાબર છે. પટેલ, બ્રાહ્મણ અને વાણિયા. અને વાણિયા, બ્રાહ્મણ, પટેલ ને વાણિયા, 3 સુવર્ણ ત્યાંથી 3 માં જ કરવાનું. બને ત્યાં સુધી બ્રાહ્મણમાં જ, ના મળે તો જ પટેલ ને વાણિયા, બાકી બને ત્યાં સુધી મારું બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણમાં બરાબર પ્રથમ છે. પસંદગી. પ્રથમ તમારે બ્રાહ્મણ સમાજમાં હા, ગણતરી હા. છે. પછી બીજી વસ્તુ કહો બેન, કે સ્વાભાવિક છે તમે એક નોકરિયાત છો, તમારે પેન્શન આવે તો સામે કોઈ એવું પાત્ર હોય નોકરિયાત હોય, પેન્શન આવતું હોય તો બહુ બેસ્ટ બેસ્ટ. ઇન કેસ કોઈ બિઝનેસ કરતા હોય કે ધંધો સારો કરતા હોય અરે તો ભલે બિઝનેસ કે ધંધો કરતા હોય, આવક આવતી હોવી જોઈએ. કારણ કે મારા એકના પેન્શનમાં આવી મોંઘવારીમાં ચાલે નહીં, અને કોઈ પણ પ્રકારની આવક આવતી હોવી જોઈએ. પણ ઓછામાં ઓછી આવક, વધારે વધારે તો આપણે નક્કી નથી કરતા, પણ અરે ઓછામાં ઓછી એવું કેટલી નહીં, આવક હોવી જોઈએ? અરે કઈ નહીં તો મહિને, કઈ નહીં તો 25-30 હજાર તો કમાતું વ્યક્તિ હોવું જોઈએ ને. બસ મારું એ જ તમને કહેવાનું છે કે હા, થોડુંક તમે મને મારે ક્રાઇટેરિયો બાંધી દો ને. 27,000, હા, 27,500 મારા 25-30 હજાર કમાતો તો આવી મોંઘવારીમાં પૂરું થાય. હા, બરોબર છે સમજાઈ ગયું. એટલે ઓછામાં ઓછી 25,000 થી વધારે હા, આવક હોવી જોઈએ. હા, એટલી તો આવક હોવી જોઈએ ને. એનો પોતાનો વ્યક્તિનો, સામે વ્યક્તિનો એનો પોતાનો ખર્ચો, એના સમાજના ખર્ચા, બધા ખર્ચા નહીં કરવાના. હા જી હા જી હા જી. હું સમજી ગયો આખી વાત. પછી એને કઈ સંતાનો હોય, દીકરો દીકરી, એવા કોઈ સંતાનો હોય તો એવું કોઈ પાત્ર હાલે ખરું તમારે? એને ભલે દીકરો ને દીકરીની હોય તો મને વાંધો નહીં, બરાબર. પણ મારે કેવું ખબર છે કે જો બને ત્યાં સુધી 2 જણનો અલગ રહેવાની ગણતરી, ભલે દીકરો ને વહુ ને છોડી હોય. પણ આજના જમાનામાં કેવું કે આપણે મન મેળ આવે નહીં, એના કરતા અલગ રહીએ, કામ વાળી કચરો પોતું વાસણ કપડા કરી જાય, રસોઈ હું જાતે બનાવી દઉં, વાત થાય પૂરી, બરાબર. કાકા અત્યારે સગા દીકરો ને વહુ હોય તો સાસુ સસરાને રાખતા નહીં, તો આપણને કોણ રાખવાનું છે? એ તો છે બેન, એ તો તમારી વાત સાચી છે. સ્વતંત્ર રહેવું સારું, બરાબર. ભલે પૈસા ખર્ચી, કામ વાળીને કચરું બધું વાસણ કપડાના પૈસા મૂળ કેટલા, 1000 રૂપિયા હોય તો 3000 હોવાની નોટ થાય, એટલી વધારે તો થાય નહીં. બરાબર છે સમજી ગયો. બરાબર છે. એટલે હવે તમારે ગામડાની ગણતરી તો સાવ છે જ નહીં, ઓનલી વન સિટી. ગામડામાં અત્યારે રહેતું હોય પણ એને સિટીમાં આવવાની ગણતરી હોય તો સિટીમાં કામ વાળું મળી રહે, કચરો પોતું વાસણ કપડા વાળી મળી રહે, રસોઈ હું બનાવી દઉં, ચોખ્ખી જ વાત. હા, બરોબર સમજાઈ ગયું. ચા પાણી નાસ્તો રસોઈ હું બનાવું, કચરો પોતું વાસણ કપડા બંધાઈ દેવાનું. હા, બરોબર છે. એટલે ટૂંકમાં કોઈ અ, જે કઈ સિટી હોય એમાં તમારે પૂરેપૂરી ગણતરી છે, ગામડામાં નહીં, હા, કારણ કે હા, અહીંયા કામ વાળા મળતા નથી. હા. બરાબર ને બેન? ગામડામાં ના મળે, જલ્દી સિટીમાં મળી રહે.
હાજી હાજી આખી વાત સમજી ગયો. સિટીમાં મળી જાય. હાજી 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 સમજી ગયો. ભલે બેન કોઈ વાંધો નહીં, તમારો આપણે ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય આપણી Yeah. ચેનલ દ્વારા. અને હવે નંબર તમારો આપણે જાહેર નથી કરતા, કોઈ પણ એવો ફોન આવશે તો હું તમને કોન્ફરન્સ થી વાત કરાવીશ. અને આપણે અગાઉ પણ આપણે એક ઓડિયો મૂકેલો છે, તો બેન એમાં તમને કાંઈ રિસ્પોન્સ કાંઈ મળ્યો છે ઓડિયોમાં? કઈ રીતના થયું? હલો, હા બોલો. આપણે અગાઉ પણ એક ઓડિયો તમારો મૂક્યો છે, એમાં કાંઈ રિસ્પોન્સ મળ્યો? તમે કામવાળા અને લગ્ન માટે પણ મૂકેલો છે, તો ના એમાં કાંઈ રિસ્પોન્સ મળ્યો? ના તમે એક બે વાત કરાઈ પણ પછી ત્યાં આગળ વાત એ કોઈ નતું વ્યવસ્થિત બધું. પાત્ર આપણો થોડી ઘણી તો આપણી પોતાની પસંદગી હોવી જોઈએ ને. એમાં તમે છે ને પાછું એમાં થોડોક આ સુધારો કર્યો ને, ઈ મને બહુ ગમ્યું. કારણ કે એમાં શું છે, તમે પેન્શન રાખ્યું હતું ને, તો ઘણી વખત શું છે કે એટલું બધું પેન્શન પણ નથી આવતા, એવા પાત્રો પણ નથી હોતા. પણ આ તમે જે બિઝનેસ નું રાખ્યું છે ને, સ્વાભાવિક છે, કોઈ ખેતીવાળા હોય, કોઈ ભલે રહેતા હોય સિટીમાં. એક વસ્તુ છે, આપણે સચ્ચાઈ છે, હું પોતે સાચી છું, બરાબર. સચ્ચાઈ પર કામ ચાલે છે, કે જૂઠ લગાડી નથી. તમે તારો ઓડિયો મૂકી દો, વિડીયો મૂકી દો, કઈ વાંધો નહીં. સામે વાળા વ્યક્તિની આવક થોડી ઘણી તો હોવી જ જોઈએ, કારણ કે મારા એકલીના પેન્શન ઉપર ઘર ચાલે નહીં. હા બરોબર. હા, મોંઘવારી અત્યારે કેવી છે. જી જી સમજી ગયો. ભલે આવક કોઈ આવે, વાંધો નહીં. બિઝનેસ કરતો હોય તો ખેતીવાડીની આવક હોય, કે બિઝનેસ હોય, કે પ્રાઇવેટ નોકરી ગમે તે હોય, પણ આવક આવતી હોવી જોઈએ. જી હા બરોબર. સમજી ગયો. ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય. અને અત્યારે હું એમ કહેવા માંગુ છું કે આપણો જે ફોટો છે એ આપણે જાહેર કરવો છે કે પછી આપણે ડાયરેક્ટ? ના, અત્યારે નહીં કરવાનું. ના, અત્યારે અચ્છા, નહીં ઓકે, સમજી ગયો, કરવાનું. તો કોઈ કહે તો પછી તો હું ફોટો સામે વ્યક્તિને આપી દઈશ, 100%. કહેશે તો ફોટો આપી દઈશ, અને કહેશે તો વિડીયો કોલ ઉપર વાત કરી દઈશ. 100% સમજી ગયો બેન, કોઈ વાંધો નહીં. તમને સાચું 100 ગૌ જાય, સાચા માણસનો કોઈ તકલીફ પડતી નથી. નથી. હા બરોબર છે. તો કોઈ એવું પાત્ર હોય તો તમે સ્વાભાવિક છે એની સાથે વિડીયો કોલ થી અથવા એને ફોટા આપશો, બરાબર ને? હા, વિડીયો કોલ થી વાત કરવી હોય તો પહેલા સામાન્ય વાત કોમન નોર્મલ ફોન થી થાય. આપણને વ્યવસ્થિત લાગે તો વિડીયો કોલ થી વાત થાય, ફોટો મોકલો પછી મોકલાઈ દઈએ. ચોક્કસ બેન, ચોક્કસ. ભલે કોઈ વાંધો નહીં બેન, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય, બરાબર? હા ભલે બેન. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.